આવું ગોળ છે ને દાદા થયા તો યાર. ના ના તમારે આપી દેવા પડશે. અઠવાડિયું થયું એટલે એક દાડાનું કંઈ લઈ જાય ને તમે અઠવાડિયે આપો એ નકોવું પડે. ના હું તો આવું જ છું હમણાં હાલ જ. ચોકણ હો તમે કહેજો. હા હું આવું. ભક્કમ બગાડો ભક્કમ ભક્કમ બગાડો ભક્કમ ભક્કમ બગાડો ભક્કમ ભક્કમ બગાડો ભક્કમ મારો બેટો રઘુડોય લોહી પી ગયો મારું તો. આવું અઠવાડિયાના પછી કીધું તું તોય કે મને પૈસા હાલ ના હાલ આપો. આવું અત્યારે મારા જોગ ને સંજોગો એવા આવે ને એને ચોથી હું પૈસા હાલવાનો બાપા. આ તો આયા ભેગો રઘુડો તો. હા કેટલા બેઠા હો તમે? હા હા આવું જ છું હાલ જ આવ્યો. હા હા આવું તૈયાર રાખો તમે પૈસા, બીજું કોઈ ના જોવો મારે. મારો બેટો પૈસા લેવા તો આવ્યો હો પણ કોઈક આઈડિયા કરવો પડશે હો. મને તો બેરો થઈ જવા દે. હા બેરો થઈ જાવ તો હું એ તંબુરો માગવાનું હો મારા પાસે. આબા દે એ પછી ખબર પડે કે મારા પાસે કેવી રીતના પૈસા લેવાય. મેં એને કીધું કે મહિના પછી આપી દઉં તો એ મારો બેટો લોહી પી ગયો. એને નહીં ખબર પડતી કા મારા સંજોગ કેવા હોય. જોગ સંજોગ પૂછાય જવા નરેશભાઈને. હસનારાની સંગે સંગે હસે હજારો લોગ જન્મે ત્યાંથી ભળગે સૌને જોગ સંજોગે બોલો. આવો 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 ભાઈ આવો. શું કહેતા હતા કયો તમે ફોનમાં? ડોહા ભા બે હવા ખાટલી તો હાલો. એ ભાઈ મારા ભાઈ નહીં બાટલી ચોથી હાલું. લાવો ડોહા ભા પેલા પૈસા હેડો. મારે આ ઉંમરે નહીં ખાવા આવું ઢોસા. અલે ઢોસા જ કીધું ને તીતા હું બોલ્યું થોડા અવસ્થા બોલ ને મને સંભળાય. અલે ડોહાબા તમને હવે મારા લાંબુ પડશે તમને પૂરવા પહોંચરું. અલે સવારે જ જોતો હું તો જાજરું કેટલી વખત જઉં. હવે તમને ચાન્સ આપી આપીને થાક્યો હવે કેટલા આપું તમને ચાન્સ કયો? આજે તો આપી જ દો યાર. હવે મારે આ ઉંમરે ડાન્સ ના કરાય બટા. કેટલો ડાન્સ કર્યો જવાની તો બહુ ડાન્સ કર્યો. અને રહી તારા પૈસાની વાત તો તારે જોવો તાણે લઈ જજે પૈસા બટા. શું કીધું મેં તને? પણ તું અત્યારે મને ડાન્સનું બાંસ કરવાનું છો કે શું કહેવું નરેશભાઈ? આ નરેશભાઈ ડાન્સ કરીએ જુઓ તમે ખાલી. પ્રિયો ગાઓ ને મનની મौज ઉડાવો ઝૂકે છે જો દુનિયા તો દુનિયાને ઝુકાવો. જો ને નેકડી પડ્યા છે પૈસા લેવા. એટલે એને આપ્યા હતા નહીં એના બાપાએ આપ્યા હતા વર્ષો થઈ ગયો ને હવે આ પૈસા લેવા આવ્યા. પૈસા આપવા તો બરાબર આપવા પડે પણ અત્યારે નહીં એટલે તોય ઉતાવળ કરે. એને કીધું મેં શાંતિથી આવજે બટા. નમસ્તે મિત્રો, અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.